નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. સ્માર્ટ સિટી વડોદરામાં ફ્લાયઓવર બ્રિજનો થયો વિરોધ. વાંસણા જંકશન પર બનનાર ફ્લાયઓવર બ્રિજનો સ્થાનિક દ્વારા ગઈકાલે સાંજે વિરોધ. કરોડો રૂપિયાના ખર્ચે વાંસણા જંકશન પર બની રહ્યો છે ફ્લાયઓવર બ્રિજ. રહીશોએ ફ્લાયઓવર બ્રિજની એડમાં થતા ભ્રષ્ટાચારને રોકવા કરી માંગ. બેનરો સાથે વિરોધ કરવામાં આવ્યો. મોટી સંખ્યામાં વિસ્તારના રહીશો ભેગા થઈને વિરોધ કર્યો. પ્લેકાર્ડ સાથે રહીશો ઉતર્યા રોડ પર. 24 મીટરના રોડ પર બની રહ્યો છે 12 મીટરનો ફ્લાયઓવર બ્રિજ. ફ્લાયઓવર બ્રિજ સિવાય ઘણા રસ્તા છે જેનાથી ટ્રાફિકનું ભારણ હળવું થઈ શકે. સ્થાનિકો. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. કિશનજી, ખાસ કરીને વાત કરીએ વાસણા રોડ પર જે બ્રિજ બની રહ્યો છે કરોડો રૂપિયાના ખર્ચે, સ્થાનિકો સમજી શકે છે કે આનો ફ્લાયઓવરનો વિરોધ કરી રહ્યા છે કે આ નથી જરૂર. અધિકારીઓ અને કર્મચારીઓ કેમ નહીં સમજી શકતા? આઈએએસ ઓફિસરો કેમ નહીં સમજી શકતા? એ સાહેબ, એ ગ્રાઉન્ડ આ બંધ બારને લેવાયેલા નિર્ણયો છે. અમુક વર્ષો પહેલા 3 વર્ષ કે 4 વર્ષ પહેલા લેવાયેલો ટ્રાફિક સર્વે મુજબ અહીં જરૂર છે. જે તે સમયે ટ્રાફિક હશે. હાલના બધા નીલાંબરવાળા ને એ બધા રોડ ખુલી જવાથી ટ્રાફિકનો ભારણ બહુ ઓછો છે. પીક અવર્સમાં ટ્રાફિક હોય એના લીધે બ્રિજો ન બનાવાય સાહેબ. સવાર સાંજ ટ્રાફિકના લીધે તમે બ્રિજો બનાવતા રહેશો તો વડોદરાની એકે ચોકડી કોરી ન રહે. અને 52 કરોડના પબ્લિકના પૈસે તમે આ રીતે બ્રિજ ઠોકી દો છો તો દરેક ચોકડીએ બ્રિજ ઠોકો તો આ લોકો તો અને આ વેપારીઓ જે અહીંયા વેપારીઓ છે એક બીજી વાત એડ કરવા જેવી છે સાહેબ. એ તમને જીએસટી ભરે, વેરો ભરે, પ્રોફેશનલ ટેક્સ ભરે, તો એની વ્યથા સાંભળનારું કોણ? દેખો, ધારાસભ્ય જ નહીં, જે તે વખતે માર્ચના એ ગાળામાં એમને કાને વાત પહોંચાડી હતી. એમને ખબર છે કે આ લોકોને વિરોધ છે. આ બ્રિજ કેમ અટકાવાય કે કેમ બંધ થાય એના માટે એમનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો. પણ એમને ભાઈ ગુજરાત ગવર્મેન્ટના પ્રોજેક્ટો છે ને એવું કંઈ એમના કોઈ એવો ફ્રૂટફુલ કે એવો જવાબ નહોતો કે કંઈ આમાં કંઈ થાય. એમનો જવાબ એવો હતો કે સર્વે કરીને કરવામાં આવેલું છે, સર્વે મુજબ નિર્ણય લેવામાં આવ્યો છે એટલે થઈ જશે. ઠીક છે, સર્વે હતો પણ તમે સ્થાનિકોને તો સાંભળો, સ્થાનિકોને વ્યથા તો સાંભળો. અમારી માંગ છે કે કોઈ બી આવે, કમિટીઓ આવો, તમે વાતચીત કરો, ગ્રાઉન્ડ લેવલ જુઓ કોર્પોરેશનને, પછી આગળ વાત કરો કે શું થાય એવું છે. આના બેસ્ટ ઘણા બધા ઓપ્શન હોય. તમે દબાણ દૂર કરીને સોલ્યુશન આવી જાય છે તો 52 કરોડ શું કામ બગાડવા? સવારે 2 કલાક અને સાંજે 2 કલાકના ટ્રાફિક સોલ્યુશન માટે ફ્લાયઓવરની રિક્વાયરમેન્ટ ના હોય. ટ્રાફિક અહીંયા રોડ પરના દબાણો હટાવવાથી પણ ટ્રાફિક સમસ્યા સોલ્યુશન આવી જાય એમ છે. સર્કલ હટાવો 4 રસ્તા પાસેથી, ડીમાર્ટને થોડું સર્વે કરાવો તો આપોઆપ થઈ જશે. તો એના માટે ફ્લાયઓવરની જરૂર નથી. ફ્લાયઓવરથી સર્વિસ રોડ પરની અગવડતાઓ વધશે. સોસાયટી રેસિડન્સના જવાના રસ્તાઓ પર એમ્બ્યુલન્સ જેવી ઇમરજન્સી સેવાઓ માટે પણ અગવડતા પડશે. તો આવા બધા નાની અગવડતાઓ ના પડે એના માટે અહીંયા ફ્લાયઓવરની રિક્વાયરમેન્ટ નથી. ખાસ કરીને વાત કરીએ તો રહીશો આટલું બધું સમજી શકે છે તો અધિકારીઓ કેમ સમજતા નથી? એન્જિનિયરો છે, કાર્યપાલક ઇજનેરની પોસ્ટ ઉપર બેઠા છે, કમિશનર જેવા આઈએએસ કેમ રહીશોની માંગણી નહીં સંતોષતા આ લોકો? જો સર, આ મુદ્દો એવો છે કે એવું કહી શકાય કે દરેકને ખાલી પોતાનો જ વિકાસ ગમે છે, બીજાઓનો નહીં. મેઘના પંડે. Subscribe now and press the bell icon. Never miss an update.